મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત દરમિયાન માર્કેટ યાર્ડનું લોકાર્પણ અને વિકાસ કાર્યોનું શુભારંભ કર્યું। પ્રથમ માળે નિર્મિત માર્કેટ યાર્ડથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, સ્વચ્છતા, પાર્કિંગ અને સુવ્યવસ્થિત વેચાણમાં સહાય મળશે। કૃષિ અને વેપાર ક્ષેત્રને મજબૂત બનાવતી આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ આ માર્કેટ યાર્ડ વેપારીઓ માટે નવી તકોનું સર્જન કરશે અને વ્યવસાય માટે અનુકૂળ સુવ્યવસ્થિત માળખું પૂરું પાડશે। પ્રથમ માળે નિર્મિત આ માર્કેટ યાર્ડથી ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે તેમજ પાર્કિંગની સુવિધા, સ્વચ્છતા અને વેચાણ વ્યવસ્થાને વધુ સુગમ બનાવશે। મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને રાજ્યના કૃષિ અને વેપાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાવ્યો હતો। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને નાણાં મંત્રી કનુ દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। 51 માં માત્ર 15,000 ની આવક સાથે શરૂ થયેલું એપીએમસી સુરતે ખેડૂતની સેવામાં સતત પ્રગતિ કરી છે। મને જણાવવામાં આવ્યું છે કે હાલમાં માર્કેટ યાર્ડમાં વહીવટ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ અને પારદર્શક કરીને તમામ ખેડૂતોને તરત આરટીજીએસ મારફતે ઓનલાઈન ચૂકવણું થાય છે। તેના પરિણામે એપીએમસીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે। ખરીદનાર, લારીવાળા, દુકાનદારો, વેપારીઓ સહિત 12 થી 15,000 લોકોની અવરજવર રહી છે। આજે આ માર્કેટ યાર્ડની આવકની દ્રષ્ટિએ પાછલા 2 વર્ષથી આ માર્કેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કૃષિમાં વેલ્યુ એડિશનની મૂલ્ય વૃદ્ધિ માટે સતત ભાર મૂક્યો છે। તેમણે કૃષિ ક્ષેત્રની રૂપિયા 35,000 કરોડથી વધુના ખર્ચે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા મિશન એમ 2 યોજનાઓ તાજેતરમાં શરૂ કરાવી છે। આપણે પણ ખેતીને વેલ્યુ એડિશન દ્વારા વધુ નફાકારક બનાવવા માટે એગ્રો એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ ચેઇન વિકસાવી રહ્યા છીએ। ક્લસ્ટર આધારિત ઉદ્યોગ સ્થાપવાના અભિગમ સાથે કેરી, શાકભાજી, લસણ વગેરે માટે સ્પેશિયલ એગ્રી એક્સપોર્ટ ઝોન પણ વિકસાવ્યો છે। દૂધ ઉત્પાદન સહિતના એગ્રી એલાઇડ સેક્ટરમાં પણ ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। આજે એપીએમસી સુરત દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ મારફતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પાકોના ભાવ સારા મળી રહે તે માટે વેલ્યુ એડિશન સેન્ટર તૈયાર થયું છે। આ સેન્ટરથી હમણાં ચેરમેન શ્રી જેમ જણાવતા તેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી, ચીકુ જેવા ફળો ખરીદીને તેનો પલ્પ બનાવીને રશિયા, કોરિયા, જાપાન, કેનેડા, અમેરિકા જેવા દેશોમાં નિકાસ કરવાથી ખેડૂતોને વધુ મૂલ્ય મળી રહ્યું છે। આ ઉપરાંત મેંગો જ્યુસ, જામ, લીચી જ્યુસ, ટોમેટો કેચઅપ, ટોમેટો પ્યુરી, અથાણા સહિતના અન્ય ઉત્પાદનો પણ સુરત, તાપી જિલ્લા તેમજ સુમુલ પાર્લર કૃષિ બોર્ડ ખાતે વેચાય છે। તેને વધુ પણ વેગ મળી રહ્યો છે। વડાપ્રધાનશ્રીએ ડિજિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણાથી ખેતીમાં ઉત્પાદન વધારવા અને ખેડૂતોને વધુ માર્કેટ એક્સેસ તથા ટેકનોલોજીનો સપોર્ટ મળે તે માટે હંમેશા પ્રયત્ન કર્યો છે। તેમના નેતૃત્વમાં સરકારે કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદકતા, સસ્ટેનેબિલિટી અને ખેડૂતોની આજીવિકા સુધારવા સહિતના વિવિધ પડકારોનો સામનો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે। કિસાન ઈ-મિત્ર જેવી વોઇસ આધારિત એઆઈ સંચાલિત ચેટબોટ સિસ્ટમ શરૂ કરાવીને ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ અંગેના પ્રશ્નોના જવાબ મળી રહે તેવી સુવિધા પણ વિકસાવી છે। અસાધારણ કમોસમી વરસાદમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોને 10,000 કરોડની માતબર કૃષિ સહાય પેકેજ આપીને સરકાર તેમની પડખે ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો છે। પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ખેડૂતોના ઉત્પાદનના નુકસાનને આગોતરી રીતે પહોંચી વળવા માટે એઆઈ આધારિત સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે। વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝિકના મંત્ર સાથે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના અનેક ઉપાયો આપણને આપ્યા છે। તેમણે વિકસિત ભારત 2047નું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં પણ તેમણે દેશમાં રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતીની પ્રેરણા આપણને આપી છે। રાસાયણિક ખાતરથી થતી ખેતી શોર્ટ ટર્મ ગેઇન
ટૂંકા ગાળાના ફાયદા આપે, પરંતુ જમીન અને માનવીના સ્વાસ્થ્ય હેલ્થ માટે નુકસાન કરતા છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણની પણ રક્ષા કરે, જમીન અને આપણી પ્રાણી પ્રદૂષિત થતા નથી. લોકો હવે હેલ્થ કોન્શિયસ થયા છે. યોગ, પ્રાણાયામ, જાડા ધાન, મિલેટનો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો તરફ દિવસે ને દિવસે વધુ લોકો વળતા થયા છે. નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે અને રોજગારીનું એક નવું ક્ષેત્ર ઊભું થયું છે. પ્રાકૃતિક ખેતી સાથે સ્વદેશી ઉત્પાદનોનો તો આજે દેશમાં પણ માંગ વધી રહી છે. આપણે સૌ પણ સ્વદેશી આત્મનિર્ભર ગુજરાત માટેના સંવાહક વિકસિત ગુજરાતથી વિકસિત ભારતમાં યોગદાન આપતા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.